સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે વેલંજા ખાતે કાળમુખી ડમ્પર ચાલકે મોપેડ સવારને અડફેટે લેતા આડેદ મહિલાનું મોત નીપજ્યું હતું. સુરતમાં ભારે વાહનના ચાલકો વારંવાર અકસ્માતની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે, ત્યારે સુરતના વેલંજા વિસ્તારમાં અકસ્માતની ઘટના બની હતી. કાળમુખી ડમ્પર ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લીધો હતો. ધલુડી દર્શન કરી કાપોદ્રા જઈ રહેલા બે લેડીઝને ડમ્પર ચાલકે અડફેટે લીધી હતી, જેને લઈ અકસ્માતમાં આડેદ મહિલાનું મોત નીપજ્યું હતું. તો ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આપનું નામ શું ને શું ઘટના બની? મારું નામ અલ્પેશ સોજિત્રા છે. આ રોડ ઉપર અવારનવાર હેવી ટ્રક ચાલવાને લીધે નાના મોટા એક્સિડન્ટ થતા, પણ આજ સવારે બે લેડીઝો ગલુડીથી દર્શન કરીને આવતા હતા અને ટ્રક ડ્રાઈવરે એને 70 થી 80 મીટર સુધી ખસેડ્યા છે અને જોટામાં આવી ગયા પાછળના વ્હીલમાં, અને આગળના વ્હીલમાં આવી ગયા હતા, ત્યાંથી પાછળના વ્હીલમાં ગયા બરાબર, અને ઘટના સ્થળે એનું મૃત્યુ થયું છે.